નમસ્કાર મિત્રો, વડોદરાની નવરત્ના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. જ્યાં મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી વિગતોની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ફરી એકવાર શૈક્ષણિક સંસ્થાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભયનો માહોલ સર્જાયો છે. જ્યાં મિત્રો વડોદરા ખાતે આવેલી નવરત્ના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સંચાલકો, વાલીઓ, શિક્ષકો અને આસપાસના વિસ્તારના લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરામાં 3 જગ્યાએ આવેલી નવરત્ના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ત્યારે મિત્રો ધમકી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે. ધમકીને કારણે સ્કૂલમાં રજા જાહેર કરવામાં આવી છે અને વિદ્યાર્થી, વાલી અને સ્ટાફને પણ આ સમગ્ર ઘટનાની જાણ કરી અને સ્કૂલે ન આવવા માટે સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે મિત્રો વડોદરાની 3 નવરત્ના સ્કૂલે પોલીસ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી છે, પરંતુ પોલીસને ક્યાંય પણ બોમ્બ હોય તેવી જાણકારી મળી નથી. બોમ્બની માહિતી સ્કૂલના પ્રિન્સિપાલને વહેલી સવારે ઈમેલ દ્વારા કરવામાં આવી હતી, જેથી પ્રિન્સિપાલે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પરંતુ પોલીસને તપાસ દરમિયાન ક્યાંય પણ બોમ્બ હોય તેવી જાણકારી મળી નથી, જેને કારણે સંચાલકોને સ્કૂલ રાબેતા મુજબ ચાલુ કરવાની સૂચના આપી દેવામાં આવી છે. તો મિત્રો આવી જ ઘટનાઓ દિવસે ને દિવસે બનતી હોય છે, તેના વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટ કરીને જણાવજો. તેમજ આવી જ રીતે પડના તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઇબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો આ વિડીયોમાં આટલું. નવા વિડીયો સાથે ફરી મળીશું, ત્યાં સુધી અમને રજા આપશો. આભાર.